पावपणासनम् मंगलानि च सव्येति परमं हवै मंगलम्। श्री सुपार्श्वदिनेन्द्राय महेन्द्र महितांग्रहे नमः चतुर्वर्णस्य गगनाभोगभास्वते। सकलार्थने श्री सुपार्श्वदिनेन्द्राय भगवान हेमचंद्राचार्य महाराज ना 63 शलाका के इस चरित्र में मंगलाचरण ने सुपार्श्वनाथ भगवान ने गाथा है। केवा छे सुपार्श्वनाथ भगवान पासे આવી ગયા। ભગવાન જયારે દેખાય વૃષભો મધ્યં ચ વંદે સંભવમ અભિનંદનં ચ સુમયં ચ પૌમપહં સુપાસમ। તારા 3 આંટા કુંડલીના ચક્રોમાં જે લેવાના છે તે શંકર ભગવાનનું ધ્યાન કરતા ધ્યાન ચક્રોમાં કરવાનું। સંવત્સરિક પ્રતિક્રમણની અંદર લોગસ્તર ન આવડે એને નવકાર ગણવો। 14 પૂર્વનો સાર એવો આ નવકાર એટલે ધ્યાન માર્ગમાં ગૌણ કરવામાં આવે છે। નહીં તો એ પ્રમાણે હોય નવકાર ન આવડે ને લોગસ્તર ગણવું ના, એમ નથી। લોગસ્તર ન આવડે ને નવકાર કરવો અને લોગસ્તર પ્રણિધાન સૂત્ર છે, ધ્યાનનું સૂત્ર છે। જ્ઞાન માર્ગમાં જેને પ્રવેશ કરવો હશે એને લોગસ્તરને પચાવવો પડશે। પચાવતા પહેલા ચાવવું પડે છે। તમે જો ચાવ્યું હોય તો તમે પચાવી શકો। લોગસ્તર પચાવવો પડશે। અર્હતના માર્ગે જવા માટે એ અર્હતનું પ્રણિધાન છે, ધ્યાન માર્ગ છે। અને એમાં કુંડલીની યોગમાં સારા 3 આંટામાં પહેલો આંટો જે છે ઉષભ મૂલાધારમાં, ઉષભ મધ્યં ચ વંદે સ્વાધિષ્ઠાનમાં, એમાં સુપાર્શ્વ, 7માં સુપાર્શ્વ સહસ્ત્રારમાં આવીને ઉભા રહે છે। અને એ સુપાર્શ્વ તમે દર્શનનું સપ્તક છે। ભગવાન દેખાઈ જાય પણ એ રહ્યા દેખાય। તમને ક્યાંક દેખાય છે ભગવાન? સમ્યકપણે પાસે આવેલા, પાસે આપણે આવ્યા। ભગવાન તો પાસે જ છે। મારો દેહ મારી પાસે છે, અરે મારી ભાવનાઓ મારી પાસે છે, મારા વિચારો મારી પાસે છે, એના કરતા અધિક ભગવાન મારી પાસે છે। અનાદિકાળથી ભવબ્રહ્માંડના અંધકારમાં મને ભાન નથી કે ભગવાન આટલા બધા મારી નજીક છે। મેં મારા અહંકારને નજીક કર્યો છે। વાસ્તવમાં ભગવાન મારી નજીક છે। સુપાર્શ્વ એ છે સમ્યકપણે પાસે આવી, બિલકુલ પાસે આવી ગયા, બિલકુલ પાસે। એ વાર્તા છે એન્કાઉન્ટર વિથ ધ ગોડ। અમે સામસામા આવી ગયા। એક સાંકડી ગલીની અંદર, એ અંદર સાંકડી ગલી, જે જગ્યાએ શાસ્ત્રકારે કહ્યું કંચન રહી શકે એમાં। जब मैं था तब हरि नहीं, जब हरि है मैं नहीं। प्रेम गली अति साकरी दामे दो न समाय। એમાં બે દિન રહી નથી। અને એ પ્રેમ ગલીની અંદર એ પાર્શ્વનાથ જયારે આવે છે ને, આપણે પાર્શ્વનાથની અંદર સદાકાર થઈ ગયું ત્યારે વર્તમાન બને છે। સ્વાધ્યાયમાં એક વાર મેં કહ્યું એમ આ 24 વિશેષણો છે। અને આજે હું સ્વાધ્યાયમાં એક અલગ વસ્તુ વધારે હાઈ ડાયમેન્શનની કહું છું। આ 24 પ્રક્રિયાઓ છે। ભગવાન બનવાની એ પ્રક્રિયા છે। જીવ શિવ કઈ રીતે બની જાય, બદલાઈ જાય।
હું જે જીવ છું એ આત્મા બની છું, એ પરમાત્મા બની છું. એ પ્રક્રિયા 24 છે. ઉષવ ત્યાંથી શરૂ થાય એ પ્રક્રિયા છે. સુપાર્થો એટલે સમ્યકપણે ભગવાનને તમે જોઈ છો, હવે તમને દેખાય છે ભગવાન. પછી ચંદ્રની પ્રભા પ્રગટે છે. એ સુપાર્થોના પછી ચંદ્ર પ્રભા છે. અને જયારે ચંદ્રની પ્રભા દેખાય ત્યારે સુવિધિ સમ્યક વિધિ પછી શરૂ થાય. બધી પ્રક્રિયા છે, 24 પ્રક્રિયા છે. ગંભીર વાત તમને હું કહું છું, ગંભીર મને કહી દેવી છે. આ મહાત્માઓએ આપેલી ચાવીઓ છે. આ પુસ્તકમાંથી મારી વસ્તુઓ નથી, મેં પરિશ્રમ કરીને મેળવી છે. અને એ મેળવી છે, આપી દેવાની છે. એ આપી દેવા માટે મેળવી છે. ગુરુ મહારાજે કહ્યું છે, કોઈ પાત્ર મળે તો આપી દેજો, સારી પાસે રાખતો નહીં બિલકુલ. પુસ્તકોમાંથી મળતું નથી. પુસ્તકો શું આપી શકે? પુસ્તકો માર્ગદર્શક, આંગળી ચીંધી શકે. બોર્ડ ઉપર શું લખેલું હોય? બોર્ડ ઉપર ક્વીન્સ રોડ લખેલું હોય, ક્વીન્સ બુલેવર્ડ લખેલું, આટલામાં જે ધરાવશે ક્વીન્સ નું. બધા શાસ્ત્રો પોઇન્ટિંગ ફિંગર ટુ ધ મૂન, બધા શાસ્ત્રો એ પરમ તત્વનો નિર્દેશ કરે છે, આંગળી બતાવે છે. ચાલવાનો આપણે માર્ગે છે. શાસ્ત્ર મોરે કરી દેવાથી કઈ વળતું નથી. શાસ્ત્ર જીવનમાં જીવવાનું છે, એ જીવનમાં જીવવાનું છે. આપણો આ સ્વાધ્યાય અધ્યાત્મની પ્રક્રિયાનો સ્વાધ્યાય છે. અહીંયા એકત્ર થનારા દરેકને કંઈક કરવું છે. શું કરવું એનું માર્ગદર્શન જોઈએ છે. આપણે અહીંયા એકતા થયા છીએ, આપણે કઈ કરવું છે માર્ગદર્શન જોઈએ છે. અહીંયા શું કરવું એના માર્ગદર્શન પ્રક્રિયા માટે આપણે એકતા થયા છીએ. ન કરી શકે, પ્રક્રિયા કપરી હોય ન કરી શકે. મને ને તમને ખબર કે આજે મને ક્વીન્સના દેરાસર આવવું નહીં ફાવે. હજુ રોકાયેલો છું, મારે કામ છે, મારે અહીંયાથી કોલ આવવાનું. પણ મને ખબર છે ક્વીન્સના દેરાસર કઈ રીતે જઈ શકાય. આ પ્રક્રિયાની પૂર્વ ભૂમિકા છે કે જેમાં આપણને બિલકુલ ખબર હોય. આપણે ન જઈ શકીએ એના કારણો છે. આપણા દરેકના પોતપોતાના કારણો છે, એટલે આપણે નથી જઈ શકતા. અહીંયા આવનારા એક વર્ગ નથી આવી શકતો, મને મળે, મને ટેલિફોન આવે, તમને કહેતા હોય છે કે તેમને એટલું બધું અનુકૂળ બનતું નથી. એ બને ના બને, પણ જેમની જાગૃતિ છે, આપણી જાગૃતિ રહેવી જોઈએ. તમે માર્ગ પર આવો ના આવો, તમે કહેનારા કોઈ મળતે કહે આટલું બધું સાંભળો છે ને શું જીવનમાં કરો? મેં નથી કર્યું, હવે હકીકત છે. તમે કહો તો પૂજા કરી કે કઈ કર્યું નથી, પણ અમને ખબર છે શું કરવાનું છે. ખબર હોવી જોઈએ, બ્લુપ્રિન્ટ હોવું જોઈએ. તમારી પાસે તમે જઈ રહ્યા છો એ ડાયરેક્શન હોવી જોઈએ. તમે ગાડીમાં બેઠા નથી, ગાડી ચલાવી નથી. એક વર્ગ એક કરી તમે ગાડી તો ચલાવો, હવે પહોંચી જવા છે. જતા ત્યાં જઈએ છીએ, પહોંચી જઈએ, બનતું નથી. ભગવાને ગણિતાવીઓ એટલે કીધું છે, બિલકુલ ગણિતાવીઓ તમને સ્પષ્ટ હોવો જોઈએ. અમને ઘણી વાર જવાની તમે ગાડી ચલાવો ને ભાઈ, ગાડી જલ્દીથી તમે કહો મને ગાડી ચલાવવાને મનમાં સ્પષ્ટ હોવું જોઈએ. કારણ કે આગળ જતા દર વખતે ભલા કહું છે આ સાઈડ કે આ સાઈડ. તમે લેફ્ટ જવા માંગો છો, રાઈટ જવા માંગો છો, ડાયરેક્શન ખબર હશે તો તમે જઈ શકો. 2 નહીં આવે 3 આવશે, 3 નહીં આવે 4 આવશે, કઈક ક્ષમા જવું, 5 આવશે, 6 આવશે. આગળ જતા 7 રસ્તા આવે. જુદા જુદા મોટા ગામોમાં 7 રસ્તા હોય છે. પ્રાચીન કાળમાં હતા. મુંબઈમાં હજી આજે 7 રસ્તા છે. અંદર પણ 7 રસ્તા છે. 7 રસ્તામાં ગાડી ચલાવવાથી આપણું દર્શન સ્પષ્ટ હોવું છે. શું સુપાર છો જીનેન્દ્રાય? એ તારાઓમાં જેમ સૂર્ય છે, દેવતાઓમાં જેમ ઇન્દ્ર છે, એમ જીનોમાં જીતનારાઓમાં સર્વશ્રેષ્ઠ છે સુપાર.
કેવલીઓમાં ઇન્દ્ર છે. એ શું વાત છે? મહેન્દ્ર મહિતાંગ્ર મહાન એવા ઇન્દ્રો વડે એ નમન કરાયેલા છે, પૂજાયેલા છે. એમના મુગટના ચરણની અંદર ડિવિનિટીની બોર્ડર જ્યાં ક્રોસ થાય છે, ડિવિનિટીની દિવ્યતાની બોર્ડર જ્યાં ક્રોસ થાય, આની અંદર આપણે જોયું દિવ્યતાની બોર્ડર ક્રોસ થાય, આધ્યાત્મિકતાની બોર્ડર શરૂ થાય છે. અંદર પણ એ છે, દિવ્યતાની બોર્ડર ક્રોસ કરી અને આપણે આધ્યાત્મિકતાની બોર્ડર પર કઈ રીતે જઈ શકીએ. નમસ્ ચતુર્વર્ણ અદભુત વાત છે. નમસ્કાર થયો એ સુપાર્થના કોણ છે? ચતુર્વર્ણ જે સંઘ છે, સાધુ સાધુ શ્રાવક શ્રાવિકા, એ સંઘ ગગન છે, આ સંઘ આકાશ છે. તમે ઊંડામાં જેટલો પંચતત્વની ચોપડીમાં અર્થ લખેલા છે, 4 આનામાં ચોપડી મળે છે. હું તમને એ અર્થ કહેવા બેઠો નથી. હું તમને કહી દઉં, તમે ઘરે જઈને અર્થ જોઈ લેજો. એટલો સમય જાય એના કરતા 5 દંડ આપણે કેમ મેળવીએ, આપણે એમાં જેવું છે. મુસુપાર્થના ભગવાનની આ સ્તુતિ, એની ડેપ્થ તો તમને એટલે કહું છું, સૂત્ર માત્રની ડેપ્થ તમને ખુલી જાય, એ ખુલવી જોઈએ. મેં કહ્યું એ વાત ફરીથી કહું છું કે એ વખત તમે ઇન્ડિયાભાઈ બોલતા હો કે તમે પંચેન્દ્રિય બોલતા હો, તમને ખબર હોય કે આ પંચેન્દ્રિયમાં શું ડેપ્થ રહેલી છે. અને એટલે હું કહું છું મિત્રોને, હું એટલે કહું કઈ શરૂ કરો એ પહેલા પંચેન્દ્રિય બોલો તમે મનમાં. એને ભગવાન બેસો, ગૌતમ જો અહીંયા બેસો તમે, હું શરૂ કરું છું. તમારે ગાઈડન્સ આપવું પડશે. ના ના, તમે પ્રતિક્રમણ કરવા, સામાયિક કરવા, ચૈતન્ય, ના 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 ના, તમે રસોઈ કરવા બેસો, તમે નામો લખવા બેસો, કોઈ કામ કરવા એ બેસાડો. કારણ કે એ બેસાડશે તો તમે બેસાડશો. એ વિધિ છે એને બેસાડવાનો, સદગુરુને બેસાડવાનો. તમે બળ છે આની અંદર, તમે બેસાડી દો. 6 મહિના જુઓ તમે. તમે એક હું અહીંયા બેઠો એ પેલા મેં એમને બેસાડ્યા, અને આ જયારે હું બંધ કરીશ તે જયારે ઉત્થાપન કરી દઈશ કે બસ ભગવાન પ્રેક્ટિકલ કરવાનું. તમે વિચારમાં મનમાં કે અમે બધું આવે પ્રેક્ટિકલ તો ગમે. અમે પ્રેક્ટિકલમાં ક્રિયાને પ્રેક્ટિકલ સમજ્યા. આ ક્રિયા છે, આ સમ્યક ક્રિયા છે. પંચેન્દ્રિયની આપણને ડેપ્થ સમજે. 5 ઇન્દ્રિયોનું સંવરણ કર્યું છે, સમ્યક પ્રકારે વલણ કર્યું છે જેમને, 9 પ્રકારની બ્રહ્મચર્યની ગુપ્તિ, જેમને આજુબાજુએ 9 વાર એમની રક્ષા કરે છે. બ્રહ્મ વિહારના માર્ગમાં એ બ્રહ્મની ચર્યા. તમે ઊંડામાં ઊંડા જાઓ, વધારે ઊંડા જાઓ, તમે વધારે ઊંડા જાઓ. 36 ગુણો ગુરુ મધ્ય કહેતા ને 2 વાર 18,000 કીધા. 2 વાર 18,000 શું કરવા કીધા ભાઈ? શાસ્ત્રકાર જે ગોઠતા એનો બરાબર પાસ નતો બેસતો. સરસ્વતીને જે નચાવી છે, તમે માનો છો કે સરસ્વતીને અનુસરતા? ના 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 ના, સરસ્વતીની સ્તુતિમાં કીધું છે તું કેવી છે, ગણધારા મંડપ નર્તકી, નાચનારી છે. જીનપતિ પ્રતિભા ખીલવાંગમયી, જીનેશ્વર ભગવાનનું સમગ્ર વાંગમય શરીર એ તું છે. એમની જે વાણી છે એ જો શરીર બની જાય તો સરસ્વતી એનું શરીર છે. ગણધરા મંડપ નર્તકી, અને ગણધર ભગવંતોના મુખ રૂપી મંડપમાં એક નાચનારી છે. અમે બધા એટલા નીચે છીએ કે અમે સરસ્વતી માતા તમે પ્રસન્ન હોજો. ગણધર ભગવંતોને નચાવે છે. ગણધર ભગવંતોના ઇશારા ઉપર આ સરસ્વતી નાચે છે. બપોર સુધી આ લખ્યું છે. હું મારા ઘરનું તમને કઈ કહેતો નથી. તમે સમજો નહીં, આ ગાદી ઉપર બેસીને ભગવાનની વાણી સિવાય બહારની કોઈ વાત નહીં કરો. મારી પ્રતિજ્ઞા છે, હું તમને અંતઃકરણથી કહું છું. ભગવાને કીધેલી વાત છે. તો એમને સરસ્વતી જેને હાથ જોડીને ઉભેલી છે, મસ્તક નમાવીને,
14 પૂર્વ જેને પ્રગટ થઈ ગયા ભગવાનના મોઢેથી ત્રિપદી સાંભળીને પ્રગટ થઈ ગયા. ઉપનયવ વિગમયવ અદ્ભુતયવ પ્રભુના મોઢેથી સરળ વચન શું બન્યું હશે? અરે 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 તમે કલ્પના નથી કરી શકતા. કઈક અંદર બને છે. સૂક્ષ્મ જગતની અંદર સર્જન થઈ ગયું. એમની પાત્રતા ગણધર ભગવંતોની એટલી બધી હતી, ભગવાનના 3 વચન સાંભળવા માત્રથી 14 પૂર્વ આત્મામાં પ્રગટ થઈ ગયા. અને પ્રગટ થઈ ગયા પછી દરેક બધા એક એક પ્રત્યેક ગણધરે પોતપોતાની વાત સંગી છે. અત્યારે આપણને મળી છે, સુધર્મા સ્વામીને મળી છે, પણ બાકી દરેકે રચી. ચતુર સ્વામીએ રચી, અગ્નિભૂતિએ, વાયુભૂતિએ બધા. અને એને પાઠ કરતો બેસતો. એને પાઠ બેસાડવાની જરૂર નથી. પાઠ હાથ જોડીને ઉભો હોય છે. તમે કહો ત્યાં બેસીએ, કોઈ રીતે બેસીએ. અમે કઈ કેવું છે, એને કઈ કેવું છે. મને જે કેવું છે આપે છે. એમ શંકરાચાર્ય મહારાજ જેવા એમનામાં આટલું ઉડાન રહેલું છે. ચતુર્વિશ્વમ કેવો છે? આ સમગ્ર વિશ્વ ને માટે ગગન જેવું છે. ચતુર્વિધ સંઘના ગગનની અંદર આ વિશ્વ રક્ષાયેલું છે. આ વિશ્વ રક્ષાયેલું છે. તો ચતુર્વિધ સંઘ જો એની 4 દિશાઓ કહીએ ને, તો પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ 4 છે. સાધુ, સાધુ, શ્રાવક અને શ્રાવિક 4 છે. અને એની અંદર જે સાધુ છે ઉત્તર દિશા છે. તમે 4 પુરુષાર્થ ને લો ને, મોક્ષ છે. મોક્ષ માટે ગતિશીલ છે, પ્રયત્ન છે, બીજો કોઈ વિચાર નથી. ભગવાનના સર્વવિધિ સાધુઓ કેવા હોય? મોક્ષ એ જેનું લખે એ ચલાવતો હોય. એની ગાડી એ તરફ જ ચાલી. સાધુ ધર્મ છે. મોક્ષ પુરુષાર્થ એનું પ્રતિક સાધુ. ધર્મ પુરુષાર્થ એનું પ્રતિક સાધુ. અર્થ પુરુષાર્થ, અર્થ કેવો અર્થ? સાર્થક અર્થ. સાર્થક અર્થ. અર્થ એટલે જ્ઞાન, જ્ઞાનનો પુરુષાર્થ. અર્થ એટલે ધર્મ. અમે ધર્મ અર્થ આવે એટલે તરત નહોતો યાદ આવી. અર્થની વાત આવતા અમે આમ સંડોવાઈ ગયા છે એની સાથે. એની સાથે અર્થ, અર્થ એટલે જ્ઞાન પુરુષાર્થ. જ્ઞાન પુરુષાર્થ એ અર્થ છે. અને કામ પુરુષાર્થ, કામ પુરુષાર્થ સ્વાભાવિક. કામ પુરુષાર્થ એટલે કામ પુરુષાર્થ એટલે તપ. તમે ચારિત્ર છે ને એ કામ પુરુષાર્થ છે. અને કામ પુરુષાર્થ નો અર્થ સેક્સ્યુઅલ એક્ટિવિટી સમજે. શબ્દોની પાછળ ગયા નથી. શબ્દોના નેગેટિવ ભાવો તમને સ્પર્ધ્યા છે. નેગેટિવિઝમ બનતું જાય છે, વધતું જાય છે. અને અમારા મગજમાં નેગેટિવિઝમ વધે છે એટલે કાલ નેગેટિવ બનતું જાય છે. અને અમે જવાબદારી લેવા માંગતા નથી. એટલે અમે કે ભાઈ કાળ એવો છે ને એટલે હવે વિચારો. મારા વિચારો થાય એટલે કાળ મેં ખરાબ કર્યો છે. કાળને દૂષિત કરનાર કોઈ હોય તો હું છું. કાળને દૂષિત કરનાર આપણે જ. આપણે છીએ. હા, જે 4 છે એ 4 વડે આ ગગન બનેલું છે ને એમાં વિશ્વનો પૂર્ણ જીવ સમુદાય આવેલો છે. એની રક્ષા કરનારો સંઘ છે. સંઘ એટલે ઇન્ટિગ્રેટેડ ફોર્સ, કોસ્મિક ઓર્ડર નો ઇન્ટિગ્રેટેડ ફોર્સ. દરેક તીર્થંકર સંઘની સ્થાપના કરી. ઘણું ગંભીર મહત્વ છે. મેં તમને આની જે વાત કરી ને આ મહત્વ છે. આ કોસ્મિક ઓર્ડર નું વિધમ કઈ રીતે જળવાય. એ કોસ્મિક ઓર્ડર નો સંબંધ મારી સાથે છે. એ કોસ્મિક ઓર્ડર નો સંબંધ તમારામાંના પ્રત્યેકની સાથે. કોસ્મિક ઓર્ડર ના સંબંધને આપણે જીવંત કરવાનું છે. જીવંત કરવાનું. 4 પ્રકારનો ધર્મ. દાન ધર્મ છે એ સ્વાભાવિક છે. એ
સાવિકા અમારી સાવિકાઓ આપવામાં ખવડાવવામાં બીજાના દુઃખ જોઈને એ દુઃખ દૂર કેમ કરવું? સંઘમાં સાવિકાનું સ્થાન અને નિયમનું જે પાલન છે, જે સ્ટ્રિક્ટ ડિસિપ્લિન છે, પાવર ટુ વિલ છે, એ શીલ જે છે સાવક છે, એ સાવક છે. અને સાધવીઓ તપ છે. સાધુ છે, પરિપૂર્ણ વિશુદ્ધ એવો ભાવ છે, દાનશીલ તપ અને ભાવનો જે ધર્મ છે, આ ગગન એનાથી બનેલું છે. આ ગગન એનાથી બનેલું છે. એવા ગગનની અંદર સુપરસ્ટાર ભગવાન ઉદય પામેલા સૂર્ય સરખાય છે. એમને હું નમસ્કાર કરીશ, મંગલાચરણ કરી આપણે આપણી કથામાં આગળ જઈએ. એ કુશલાનુબંધી પુણ્ય પ્રાપ્ત કરવા, મોક્ષ સુધી લઈ જાય એવા સાધનો કઈ રીતે મળે? આપણે નિર્ણય કર્યો છે કે મોક્ષે જવું જ છે. આવોમાં નહીં તો ત્રીજા ભાવમાં, પાંચમા ભાવમાં, સાતમા ભાવમાં, 21મા ભાવમાં અવશ્ય મોક્ષે જવું છે. તો કુશલાનુબંધી પુણ્ય પ્રાપ્ત કરવા માટે, એ સાધનો મેળવવા માટે પ્રવેશ કઈ રીતે કરવો? પ્રવેશનો દરવાજો કોઈ હોય તો નવકાર છે. મને તમે નવકારને સમજીએ છીએ. વિક્રમ રાજાની કથા આપણે જે લીધી છે, નવકારને સમજવા માટે લીધી છે. નવકાર શું છે? કોણ છે આ પંચપરમેશથી? નમો વરિહંતમ. એ કયું ટ્રાન્સમીટર છે? કયા વેવલેન્થ ઉપર ચાલી શકે? અને એની સાથે રેકોર્ડ કરવા માટે અંદર શું ટ્યુન કરવું પડે? નમો સિદ્ધાંત, બીજું ટ્રાન્સમીટર. નમો વાયરિયાનું, આચાર્યનું ટ્રાન્સમીટર. નમો ઉજ્જાયાનું ટ્રાન્સમીટર. આ સમગ્ર વિશ્વની અંદર સતત આ ટ્રાન્સમીટર ચાલે, સતત ચાલ્યા જ કરી છે, ચાલ્યા જ કરી, ચાલ્યા જ કરી. એવું આજે ટ્રાન્સમીટર છે. 5 ટ્રાન્સમીટરો છે. નમો લોહે કપસાવું. હું એની સાથે મારું ટ્યુનિંગ કઈ રીતે કરું? દરેકને માટે આ કામનું છે. નવકાર એટલે મહત્વનો છે. એને 14 પૂર્વનો સાર કીધો, એની જીનેશ્વરના શાસનનો ઉદ્ધાર કીધો, જીનેશ્વરના શાસનનો સાર કીધો અને 14 પૂર્વનો ઉદ્ધાર કીધો. 14 પૂર્વનું જો મંથન કરવામાં આવે અને અંદરથી માખણ નીકળે ને માખણ ને તાવીને જો ઘી બને ને તો આત્મા નવકાર આવે. હું નવકાર શું છે? આ કોસ્મોસ સાથેનું ટ્યુનિંગ છે. તમે કરો 6 મહિના અનુભવ થઈ જશે. તમારે ભાવ લેવા પડશે કે ટ્રાન્સમીટર ચાલી રહ્યું છે. અહીંયા અમેરિકાની અંદર જે મુખ્ય હોય ને એ રેડિયો, એ ટીવી ચાલી રહ્યું છે, બીબીસી ચાલી, તમારે ટ્યુન કરવું પડશે. આપણી પાસે મશીન છે, મશીન આ છે. 5 ટ્રાન્સમીટર ટ્યુન કરવા માટે. ચક્રોમાં નવકારની જે મહાત્માએ વાત બતાવી છે ને, મને સ્પષ્ટ થતી જાય છે. બતાવ્યું છે કે તમે હરિહંત નહીં બેસાડો, તમે અહીંયા ટ્યુનિંગ કરો હરિહંત માટે. સિદ્ધને અહીં બેસાડો, આચાર્યને અહીંયા, ઉપાધ્યાયને અહીંયા, ને સબ સાધુને અહીંયા તમે બેસાડો. બેસાડો. એક શક્તિ, મહાશક્તિ છે, મહાશક્તિ. મારી તમારી કલ્પના નહીં. નમો સિદ્ધાનમ જે છે ને, પાવર ઓફ ક્રિએટિવ વિઝ્યુલાઇઝેશન. તમને કઈ વિઝ્યુલાઇઝ થાય? શું વિઝ્યુલાઇઝ થાય? મોક્ષમાં કેમ જવું? તમે મોક્ષમાં ગયા છો, મોક્ષમાં જઈ રહ્યા છો. છમક્ષરી મંડાઈ ગઈ છે. તમને વિઝ્યુલાઇઝ થાય. તમને જે વિઝ્યુલાઇઝ થશે તો જ બનશે. અમેરિકા તમે આવ્યા છો ને, એ દિવસો યાદ કરજો. 2 મહિના, 3 મહિના, 4 મહિના પહેલા વિઝ્યુલાઇઝ થયું હશે. અમેરિકા જોયું છે. મોક્ષ માટે વિઝ્યુલાઇઝ કર્યું. ક્રિએટિવલી મારે તમારે વિઝ્યુલાઇઝ કરવું પડે. નમો આયરિયાણમ, પાવર ટુ વિલ. સંકલ્પ શક્તિની, શક્તિનું એ બળ છે.
અત્યાર સુધી પાવર ટુ વિલ સંસારના પદાર્થો માટે કર્યું છે. અમારી સંકલ્પની શક્તિ, અમારી ઈચ્છા શક્તિ જેને કહીએ ને, આનું આમ બની જાય ને પગારમાં તો રહી જ મળે ને નવો ધંધો ચાલવા માંડે ને આ મથામણ કરી. એની અંદર કાં તો કર્મ પ્રકૃતિ તમને સહાયક છે તો સફળતા મળી છે, કર્મ પ્રકૃતિ બાધક છે તમે નિષ્ફળ ગયા છો. લૌકિકમાં આ જ બન્યું છે. લોકો સ્તરની અંદર સમગ્ર ધર્મ પ્રકૃતિ તમને સહાયક છે. મેં તમે એ દિશામાં પ્રયત્ન કર્યો ને, તમે એવું કરવો પડશે, પોતે કરવો પડશે. મારી ઓફિસના મહેતાજીને કહું ને કે આજે આટલું લિસ્ટનું કામ પતાવી દેજો. તમારે નીકળવાનું હતું, ઘણું કામમાં હતો એને પતાવી દીધું બધું. મોક્ષ માટે હું મારા દીકરાને કહું ને કે બેટા જીતું આટલું પતાવી દેજે. મારો દીકરો, મારા પિતા, કોઈ મારી માતા, મારી પત્ની, મારે જ પતાવવું પડશે, મારે જ. મોક્ષ ઇન્ટ્રાપર્સનલ વર્ક છે, ઇન્ટ્રાપર્સનલ. પોતાનું કામ પોતે, પોતાની જાતે, પોતામાં, પોતા વડે પોતાથી થઈ શકશે, પોતાથી થઈ શકશે. માસ્તરી વાત છે, જાણવું જોઈએ છે આપણને. જાણવું પણ પોતાની છે, તમને કોઈ જગાડી નહીં શકે. અનંત સાથે શંકરો એકત્ર થાય તો પણ જગાડી ન શકે. નહીં તો એટલા ઉદાર છે કે આપણને ક્યારના જગાડી દીધા હોય, જગાડી દીધા ને લઈને મોક્ષમાં મૂકી દીધા હોય. એમનું ઉદારી એટલું બધું છે, શક્ય નથી, એ શક્ય નથી. આ પાંચેની અંદર જુદો જુદો પોત પોતાનો મેં કહ્યું અને પાવર છે, પાવર છે. આ નવકાર કઈ રીતે પ્રાપ્ત થાય, કઈ રીતે પ્રાપ્ત કરવા, નવકારની એનર્જી કઈ રીતે પ્રાપ્ત કરવી. તમે લેવાય નવકાર તો સાંભળી લીધો, તમે બોલ્યા ને મેં સાંભળી લીધું. નવકાર મને મળી ગયો, હું કહી શકું નવકાર મળ્યો, નવકાર મારી મુઠ્ઠીમાં છે. એ આ પંચદંડ છે, વિક્રમની કથા એ છે. તમે નવકારમાં ઉડાડી દો, તમે નવકારને લગાડી દો. અને અંગા નામની પુત્રી એ કથા છે જ. એ વિક્રમ રાજા એક વાર નગર બહાર જાય છે અને નગરની અંદર જ પૂર્વના દરવાજે દેવદમની નામની ઘાંચરનો 7 મજલાનો મહેલ છે. 4 મહેલ છે 7 મજલાનો. તમે અંદર જજો. રાજાગીરી નગરીની અંદર 7 મજલાનો મહેલ શાલીભદ્રનો છે. અહીંયા શાલીભદ્રનો છે, અહીંયા મમન શેઠનો છે. સિલેક્શન ઇઝ યોર. એ સિલેક્ટ આપણે કરવાનું છે, મારે સિલેક્ટ કરવાનું છે. મારી દિશા શાલીભદ્રની દિશા છે, મમન શેઠની દિશા છે. મારો માર્ગ હું તય કરું છું. આઈ એમ ધી આર્કિટેક્ટ ઓફ માય ઓન ફેથ. મારા ભાગ્યનું સર્જન હું કરું. તમે 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 ક્યાંય કમ્પ્લેન કરશો નહીં. મને આ નાક મળી છે ને, આંખ મળી છે ને, આ આંગળા મળ્યા છે, મેં માંગ્યા છે ને મળ્યા છે. અરે મને આ ક્યાં મળી ગયું હોય? એક વસ્તુ એવી નથી મને મારી માંગ્યા વગર નહીં મળી હોય. પ્રત્યેકને જે પરિસ્થિતિ પ્રાપ્ત થઈ છે એને માંગી છે. તમે તો અમે આવું માંગીએ, અમે દુઃખ માંગીએ, માંગ્યું છે. જાણે માંગ્યું છે, અજાણે માંગ્યું, મશ્કરી કરતા કરતા માંગ્યું છે, બીજાની મશ્કરી કરતા કરતા માંગ્યું છે. ના, પણ માંગ્યું છે. માતાએ કીધું તારે હાથ કપાઈ ગયા હતા, શિકામાં રહેલું ખાવાનું ન લઈ શક્યો. અને ખીજાયેલો દીકરો કે ડોસી તમે કોઈ સુરી ચડાવી હતી? સુરી ચડી ગયો, સુરી ચડી ગયો. ભાઈ સુરી માંગી હતી. એ ઘણી વાર હું ઓટો સજેશનમાં માતાઓને કહું છું, નાનું બાળક સૂતું હોય ને તો તમારે અલગ વિધિ છે સજેશન આપવાનું. 2 વર્ષનું, 3 વર્ષનું, 4 વર્ષનું બાળક તો અહીંયા એના ટેમ્પલ્સ પર રોટ લગાડી પોઝિટિવ સજેશન આપવું. તું તોફાન કરતો નહીં એમ તમે બોલો ને. તું તોફાન નહીં કરતો, હો બાબા તું તોફાન નહીં કરતો, તોફાન પહોંચે છે. એક તો તોફાન કરશે ને કે બીજે તારે તોડી નાખશે. આ કાચનું છે ને તોડી
તમે તો આ કિરણ માહિતી સલાહથી સજેશન આપવા જતા ઘરમાં નુકસાન થઈ ગયું, પાડોશીને ત્યાં નુકસાન થઈ ગયું, પણ તમે સજેશન ખોટી આપી હતી. તમે તો અમે તો સજેશન સારી આપી હતી, તું તોફાન કરતો ને, તોફાન કરતો નહીં એ કીધું તું ને, તોફાન પહોંચી ગયું તો શું કહેવાનું? તમે પોઝિટિવ સજેશન આપો તો ડાયો હતા, તું ઘણો ડાયો છે, તું ઘણો હોશિયાર છે, પણ તમે કોઈ ડાયો છે જ નહીં, એ તો તોફાની છે. તમને તમેના ડાયાપણાનો એંગલ જુઓ. સાયકોલોજીમાં બાળકોથીનો સિદ્ધાંત છે, ધર્મશાસ્ત્રમાં એ બાળકોથીનો સિદ્ધાંત છે. તમે તમારા પરમાત્મા સ્વરૂપને જુઓ ને તમે આપણા પોતાના દિલહીન નીચ એવા ભૈરાત્મ ભાવના સ્વરૂપને જોયું. જોઈ લીધું તમે હવે એને છોડો, હવે એને મૂકો. એ હિરણભાઈ ક્યારના ગુજરી ગયા. નો મોર. અમને પોતે જો નવકારને આ રીતે જોઈ, 5 ટ્રાન્સમીટર અમારી પોતાની અંદર છે એને શરૂ કરવાના, અને સતત 5 ટ્રાન્સમીટરોમાંથી 5 એનર્જી આવી રહી છે. એ 5 એનર્જી આવી રહી છે, અને અમે પોતે એ એનર્જી વડે મોક્ષના માર્ગ ઉપર ચાલી રહ્યા છીએ, ચઢી રહ્યા છીએ, ઉડી રહ્યા છીએ. આ પ્રસ્તાવવાનું અને તે ચુલિકામાં આપ્યું શબ્દ પાવ પણાસણો. આ 5 સાથે મેં મારું ટ્યુનિંગ કર્યું છે. પાપક્ષય, 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 પાપનો ક્ષય થઈ રહ્યો છે, મને દેખાય છે. જ્ઞાનના અગ્નિમાં પાપ જળી રહી છે. અને મંગળાનંદ શબ્દ છે પરમમ હવાઈ મંગલમ. વર્તમાન મંગળ વધતું જાય છે, મંગળ વધતું જાય, મંગળ વધતું જાય, મંગળ વધતું છે, તો મંગળ વધતું છે. કઈ રીતે, કેમ, આ કઈ રીતે બની શકે એ માટે નિરાકર થાય છે. આ માર્ગ એટલો સરળ નથી, ધારી લીધું એટલો સરળ નથી. ભગવાન અહીં આવ્યા ને વંદન કર્યું ને 3 ખમાખમા દીધા ને સમજ્યા ને ગીતામાંથી કાઢીને $5 ની નોટ ભંડારમાં નાખી છે. ભગવાન ખુશ થઈ જશે. આમને નહીં નાખી, આને નાખી હું એટલે ભગવાન એમને પાછળ બોલાવશે. તમે એમ માન્યું એની નજર પણ એની અનંત કરુણા અમારી આ બાલ્યતા ઉપર, ચાઇલ્ડિશનેસ ઉપર એની અનંત કરુણા વરસી રહી. તમે ભાવુકતાનું આરોપણ કરો ને એમની આંખમાં આંસુ. સંગમ ને જતો જોઈને હજી ભગવાન રડી રહ્યા છે. સંગમ હું છું, સંગમ તમે છો. એ દેખાય જયારે આપણને દેખાય પ્રભુની આંખમાં આંસુ. પરિવર્તન ત્યાંથી શરૂ થશે, ત્યાંથી શરૂ કરવાનું છે. પરિવર્તન ત્યાંથી શરૂ કરવાનું શરૂ થાય છે. દેવદમની નામની ઘાંચર, મેં ગઈકાલે તમને દરવાજાની અંદર દેવદમની ઘાંચર નો 7 પંચાનો મહેલ છે. દરવાજાની બહાર માલણનું ઘર છે. એ બધી જૂની કથામાં માલણ આવે છે, ઘાંચર આવે છે, કંદોરણ આવે છે, બધા આવવાના છે. કામના છે, કારણ કે અંદર છે, આપણી અંદર છે. કથા હું તમને એ માટે કહું છું. કોઈને મેં કહ્યું તું કથા તમે એના ઉપર જો વિચાર કરતા થઈ ગયો, તમે જો એના પર વિચાર કર, મને કાગળ થઈ જશે. ના ના મને કે મને કાગળ, તમે નમોરી અંદાણ મને કાગળ નહીં થાય. 30 સેકન્ડ પછી નમોરી અંતાણ મિકેનાઇઝ થઈ જશે. પછી મન કહેશે કે હવે તમે ચાલે છે, આ મેં મૂકી દીધું, આમાં હવે મન ફરવા માંડશે. હું તમે બોલતા હશો નમોરી તમને આમાં આવે છે, કારણ કે આમાં તો વિચાર કરવો પડે છે. 64 છોકરીઓ કેમ, 65 કેમ નહીં, 73 કેમ? આને રીતે દર્દ લઈને દોડો, 12 કોસ સુધી દોડ્યા, 12 કોસ સુધી, મુઠ્ઠી વાળીને 12 કોસ સુધી જીવ બચાવવા. એ 12 ભાવના કરવાની છે. 12 કોસ સુધી છે એ દોડવા પણ રહે છે. અને અર્થરણને ભાવના છે. તમે ક્યાં કરો 12 કોસ છું, આ 12 કોસ છું, આ 12 કોસ છું. તમારું મને એમાં જ રહેશે જો તમે સિન્સિયર વિચાર કરશો તો.
સ્વાધ્યાય એ કે મનની એકાગ્રતા કઈ રીતે થાય. તમે એકાગ્રતા રાખો, તમારું ધ્યાન બીજે જાય. તમને નથી કહેતો માફ કરજો, હું તમે નથી કહેતા છો એટલે તમે આવી આવશો. દર વખતે આપણને કહેવામાં આવે છે, આપણને કહેવામાં જ આવે તમે મને એકાગ્ર કરો, નથી થતું. પણ આ મન થતું નથી એકાગ્ર. હા, મન મરઘટ જેવું છે કે મન વાંદરા જેવું છે. એને જો તમારે એકાગ્ર કરવું હોય, તમારે એને કામે લગાડી દેવું છે. તમે એને સીડી આપો ને ચડે ને ઉતરે બતાવી દો તો પછી નીચે ઉતરે. એમાં હુકમ કરશો તો નહીં માને. તમે એકવાર એ સીડી હોય એને રાખી 4 પગથિયા ઉતરો, 4 ચડો, પછી એની તમે માફ કાઢજો. મનની તમે નાના છોકરાને ખબર રાખજો આને અડ્યો હતો, તમે અંદર ગયા એટલે એ સીડી લઈને પણ દોડી જશે, કરવા માંગતો કરવા. બિલકુલ નાના બચ્ચા એને કહો તમે ચાલ હવે આના ઉપર ચડ ને ઉતર, તો નથી ચડતું, નથી ચડતું. તમે બાળકને કહો આ ખાનું જો તું આને નહીં અડતો તો પહેલો આને જ અડશે. આપણે કથા એટલે કરીએ છીએ. અને એ દેવદમની ઘાસણ કોણ છે? દિવ્યતાનું દમન થયું છે. સપ્રેસ ડિવિનિટી આપણી અંદર રહેલી એ દિવ્યતાનું દમન થઈ ગયું. અને એટલે એને 3 લીટી કરી છે ધૂળમાં: મનયોગ, વચન યોગ, કાય. આ 3 લીટી: મનયોગ, વચન યોગ, કાય. અને એને લીધે દિવાલ અભેદ બની છે, તોડી ન શકાય. અમે તોડી નહીં શકીએ દિવાલ. રાજા બોલાવે છે દેવદંડી, રાજા એને કહે છે હવે ત્યાં દિવાલ તો કરી કઈ રીતે તૂટે? કે મારા રૂમ પર હું જાણું છું દિવાલ કઈ રીતે તૂટે, મારા હાથની વાત નથી. હું દિવાલ કરી શકું, તમે જાઓ એમાં હું દે. કર્મ પ્રકૃતિના હાથમાં નથી. કર્મ પ્રકૃતિ સહાયક બને ને તો આપણા કર્મોને તોડી ના શકતા. હા, એવું નથી કે વિડ્રો થઈ જાય. જો હું અમે ત્યાં રોકાયેલો છું, હું કહું ચાલો ભાઈ હું હવે રજા લઉં તમારી સાથે, તમને મુક્ત કરી દઉં છું. ના 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 ના. કર્મ પ્રકૃતિ પોતાની પાસેના દંડ વડે દિવાલ ઉભી કરી શકે, તોડી ન શકે. અદભુત વાત છે. તમે વિચાર તો કરો. તમને કહ્યું અહીંયા રોકાવાનું 1 વર્ષ સ્વાધ્યાય કરવાનો, 1 વર્ષ. આની જિંદગી થાય એવું છે. વર્ષની ક્યાં વાત કરું તમને? અને આમાં જ મોક્ષ કેમ મેળવવો એ ભરેલું. આની અંદર તો શું કરવું? દાદા કહે છે તો તું મને કે કઈ રીતે તોડે. અદભુત વાત છે કે તમે મારી દીકરી નિર્મળ દમની ને રમતમાં જીતો. એટલે તમારી અંદર એટલી નિર્મળતા આવે, આપણામાં નિર્મળતા આવે તો માર્ગ સૂજે. તો કર્મ પ્રકૃતિ માર્ગ બતાવે કે કઈ રીતે કર્મ તોડી શકાય. નિર્મળતા આપણામાં આવવી જોઈએ અને જીતે છે. અને દેવદમની આવે છે, વંદન કરે છે, હાથ જોડીને મથુરામાં, અને એને કહે છે કે તમે દક્ષિણમાં કોંકણ દેશમાં જાઓ. અને કોંકણ દેશની અંદર સુરપારકગઢ નામનું એક મહાનગર છે. મહારાષ્ટ્રમાં સોપારા, નાલા સોપારા. અને સુરપારકગઢ ની અંદર સુરસર્મા નામનો બ્રાહ્મણ, ઉમાદી નામની બ્રાહ્મણી રહે છે. તમે જાઓ, ત્યાંની ચર્યા જુઓ. દર વખત આવે છે ચર્યા જુએ, દર્શન છે ચર્યા જોવી. તમે કર્મ પ્રકૃતિની ચર્યા જુઓ. ઘટના શું ઘટે છે તમે જુઓ. એક અદભુત સિદ્ધાંત તમને કહું. આપણામાંના પ્રત્યેકને એ જ સામે આવશે કે જે દર્શન ઉગાડવા સહાયક હશે. ગંભીર આ સિદ્ધાંત કહું છું. તમારી સામે આફ્રિકાનું ને ચાઇનાનું અને ચંદ્રલોક ઉપરનું કઈ આવતું નથી. તમારી સામે તમારું જે આવે છે, શા માટે આ જ આવે છે જેનાથી તમે કંટાળેલા છો, જેને માટે તમારો બરબજાર છે, એ તમારી સામે કેમ આવે? એ તમે દર્શન ઉગાડવામાં સહાયક છે. તમે જેનો સદુપયોગ કરો છો અને તમે એનો દુરુપયોગ કરીએ તો કર્મ બંધનને વધુ દ્રઢ કરવા માટે સહાયક છે, ફાયદા છે બંને.
કે છે તમે ત્યાં જાઓ ને ચડિયા જોજો. વિક્રમ રાજા ઉભો થાય છે તરત. એ કહે છે દેવદમની કહે છે કે મહારાજ તમે મારી દીકરી નિર્મળ દમનીને જીતી છે. ઇટ્સ અ ગ્રેટ અચીવમેન્ટ. એટલે હું તમને કહું છું જાગતો તો જીવતો ને ઊંઘતો તો મરતો. ચાવી આપું છું તમને. એમાં પ્રકૃતિ આ ચાવી આપે છે. જાગતો તો જીવતો, ઊંઘતો તો મરતો. વિક્રમ ગ્રહણ કરે છે. કર્મ પ્રકૃતિ પાસેથી આપણે ઘણું ગ્રહણ કરવાનું. ઘટનાઓ ઘટે અને વિપરીત ઘટે એમાંથી તમે શીખો. હું અને તમે એમાંથી બહુ શીખી લઈએ તો ભવિષ્યનું યુદ્ધ કર્મ સાથેનું ઇટ વુડ બી વેરી ઇઝી. આપણે લડવું નહીં પડે. અને વિક્રમ ત્યાં જાય છે. 62 વિદ્યાર્થી છે ગુરુ મહારાજની પાસે. પેલી બહુ આવકારે છે. વિક્રમ તો જાગતો હોય છે ને. પેલો દાડો, બીજો દાડો, ત્રીજો કઈ બનતું નથી. બધા વિદ્યાર્થીઓ ઘરમાં રહેતા ગુરુ મહારાજની પાસે બહાર બધા ઊંઘતા હોય છે. વિક્રમ એકલો જાગતો હોય. વિક્રમે નાનું બાળકનું સ્વરૂપ ધારણ કર્યું છે. મેં તમે કીધું લઘુ લાઘવી વિદ્યા છે. એ લઘુ લાઘવી વિદ્યા લઘુ નમો છે અને લાઘવી અરિયંતાનંદ. એ લઘુ લાઘવી વિદ્યા એ નમો અરિયંતાનંદ છે ને. એમાં એવો પાવર છે તમે અદ્રશ્ય થઈ જાઓ અને તમે નાના બની જાઓ અને તમે મોટા બની જાઓ. એ લઘુ લાઘવી વિદ્યા આ નવકાર જ છે. સર્વ કઈ નવકાર માંથી પ્રગટ થયું છે. પહેલો દાડો, બીજો દાડો, પાંચમો દાડો, છઠ્ઠો દાડો, 7મે દાડે સામાન્ય વિક્રમ સિવાય મહારાજની વ્યક્તિ તો ઊંઘી ગયું કઈ નથી. હવે તો 5 દાડા સુધી જાગ્યા ને કશું જોવાનું નથી. હવે એક દાડો તો ઊંઘી જઈએ, મુહૂર્ત તો ઊંઘી ગયો. દર વખત તમને લગાડો કથા જોડે. આ વાર્તા કહેવા માટે હું તમને નથી કહેતો. ચારણામાં વાર્તા મળે છે હિન્દુસ્તાનમાં. 32 કુતરીની તમે વાંચી જાઓ છો. એમાં કઈ વળશે નહીં, કઈ વળે નહીં. એમાં વળે એમ નથી કરી. અન્ય 7મે દિવસે મધ્યરાત્રિ વીતી ગઈ છે અને બ્રાહ્મણી ઉઠે છે ઉમાદો. ડાબે હાથે ઉપરથી એક દંડ ઉતારે છે. શક્તિ દંડ છે અને હાથમાં દંડ છે. વિક્રમ આમ એની અડધી આંખ ખુલ્લી છે ને જુએ. એ યોગીઓની અડધી આંખ ખુલ્લી હોય છે. ઉન્મી સમયેના તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. એ અડધી ખુલ્લી ને અડધી બંધ છે ને જે એ આ છે. એ અડધી ખુલ્લી વડે એ પોતાની અંદર રહેલા પરમાત્મા તત્વને જુએ છે અને અડધી બંધ આ જગતના વિષયો પ્રત્યે અડધી બંધ છે. વિક્રમ જાગતો હોય છે. વિક્રમ જુએ છે. બહાર નીકળે છે. વિક્રમ એની પાછળ અંધાર પછડો ઉડી એ આંબલીના ઝાડમાં બેસીને સ્મશાનમાં ઉડે છે. મેં તમને એ કથા પૂરી કીધી. 64 જોગણીઓને પ્રગટ કરી છે. સ્મશાનમાં ઉતરીને તરકતા મળતા પાસે ઉભી રહી આહ્વાન કરી છે. હું આ રિપીટ તમને એ માટે કરું છું કે ગઈકાલે તમે ચૂકી જાઓ ને તમે પકડી લો. જોગણીઓને આહ્વાન કરવે તમારે બોલાવવું પડે. કોઈની પ્રત્યે વેર લેવે એને બતાવી દો. તમે જુઓ તો બતાવી દો. આપણે એવી ફોર્સને ઇવોક કરીએ છીએ એને જગાડીએ છીએ. જેમ વધારે આપણે સામે એમ જાગે છે. અંદર પોઝિટિવ ફોર્સને એ રીતે જગાડવાનો છે. મેં કાલ તમને કહ્યું એમ જય વીરાય વિતરાગ તમારો જય હો, જય હો. શાંતરાગ ભગવાનનો જય હો. ક્યાં જય થાય? મારામાં જય થાય. Let there be peace in within me. અને પોતાની અંદર શાંતિના ભગવાન શાંતિને, પરમ શાંતિને, દીપ શાંતિને, અનાથ શાંતિને હું અનુભવ. એમ વિતરાગને ઇવોક કરવાને છે. જય વીરાય જગત ગુરુ, જય જગત ગુરુ. ભગવાન તમે દર્શન કરો. તમે દર્શન આપનારા છો. તમે જગત ગુરુ, તમે જ્ઞાન છો. તમે જ્ઞાન આપનારા છો. હો મમમ તું પ્રભાવ હો ભૈરવમ. ત્રીજું વિશે મેં સૌથી છેલ્લે મૂક્યું. સૌથી છેલ્લે કેમ મૂક્યું? મને અને તમને સમજાઈ જાય એનું દિવ્યત્વ જય વીરાયમાં.
એમાં રહેલું તમે દર્શન ખુલી જાય. અને જગત ગુરુ એમાં રહેલું તમે જ્ઞાન મને ને તમને ખુલી જાય. અને પછી 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 ઓમ મમ સ્વભાવ, તારો પ્રભાવ હું અનુભવ, હું માનું, મને ખાતરી હોય તારામાં પ્રભાવ છે. ફૂલમાંથી જેમ સુગંધ નીકળે એમ પ્રભાવ તારામાંથી નીકળી રહ્યો છે. હા, તમે ચારિત્ર છે, ચારિત્રની સુગંધ નીકળે છે. એટલે ભગવાનનું વિશેષણ સૌથી છેલ્લે મૂક્યું. તમે ચારિત્રનું વિશેષણ છે. ઓમ મમ સ્વભાવ ભૈવમ, હે ભગવાન તમારા પ્રભાવ વડે મને હોજો. આ પ્રમાણે પ્રાર્થના છે. હું તમારી પાસે માંગુ છું, મને આ હોજો, મને હોજો હશે. હું જે રીતે રહું એ રીતે ગુજરાતી આ જોઈએ છે મને એક સાથે. હું આવું ઓફિસમાંથી લઈ આવું છું. અને ભગવાન તમે એને કહો એટલી વાર. મોક્ષના માર્ગની અંદર જો આપણે આગળ વધવાનું શરૂ કરીએ, પ્રાર્થના છે, યુવક છે, પેલી યુવક કરે છે. એક મરદા પાસે ડાબા હાથમાં દંડ ઊંચો કરીને અદો ભવાની માતાના અદો, હે શક્તિઓ, evil forces, forces of ignorance, I invite you. અને ચોસઠ જોગણીઓ પરત થઈ જાય. બસ એ કે છે કે અત્યાર સુધી 62 શિષ્યો હતા, પણ ગયા અઠવાડિયે નવો શિષ્ય આવ્યો, વિક્રમ. વિક્રમ અંદાજ પછી હોળી થતરતો હોય છે. સતગારે લખ્યું છે, વિક્રમ આ દ્રશ્ય જોઈ ભયભીત છે. ભયંકર સ્મશાનની અંદર વિક્રમ જેવાને પણ ભય થઈ જાય. એટલે કેવા માનું તમે દ્રષ્ટિને સંસાર રૂપી સ્મશાનમાં ભય છે. આ બધું જોઈને ભય છે. એ ભય આ છે, ભવ ભય અતિ ઘણો, એ ભય છે. અમરક્રિયાના લક્ષણો છે. એમાં એ કહે છે કે આ નવો શિષ્ય આવતા કુલ 63 શિષ્યો અને 64મો મારો પતિ, 64 નું તમને બલિદાન આપ્યું, ભોગ આપ્યું. તો તમે મને તમારામાં લઈ લો. Make me a power out of evil forces. Evil forces. હજુ ગણીનો શું છે? તમે કહ્યું ને 64 છે, 6 પ્લસ 4, 6 ને 4 10, 1 પ્લસ 0 = 1. એ બરાબર તત્વના ડિવિઝન પડી ગયા. મૂળ તો એક જ છે, પણ જયારે ડિવિઝન પડે, ડિસઇન્ટિગ્રેટ. તમે ક્યાં અમદાવાદના, હું પાટણ છું, તમે કોણ આપણે ગુજરાતના થયા? ના ના ના, હું તો બંગાળમાં રહું છું. જો આપણે ટુકડા પાડીએ છીએ પણ બરાબર ખેડવાય, પણ તોય આપણે હિન્દુસ્તાનના થયા. ના ના, હું પાકિસ્તાનમાં રહું છું. પણ એશિયાના તો ખરા ને આપણે બંને. તમે જોડવામાં છો. યુ આર ટ્રાઇંગ ફોર ઇન્ટિગ્રેશન. હું આ તમને ચાવીઓ કહું છું. તમે જીવનમાં ચાવીઓ લેજો. તમે તો આપણે એશિયામાં તો ખરા ને. નહીં, હું તો ફ્રાન્સમાં રહું છું. પૃથ્વી ઉપર તો ખરા ને આપણે એક જ પૃથ્વીના છીએ ને. હું ચંદ્રલોકમાંથી આવ્યો છું. આપણી સોલર સિસ્ટમના ખરા કે નહીં આપણે? નહીં, હું બીજી નિહારિકામાંથી છું. હું બીજી ગેલેક્સીમાંથી આવ્યો. આ વિશ્વના તો ખરા કે નહીં? કાં તો તમે તોડવાનો પ્રયત્ન કરો છો. તમે યુ ડિસઇન્ટિગ્રેટ યોરસેલ્ફ. અમારો અહંકાર અમને તોડવા માટે મથામણ કરાવી છે. અમારું અર્હત તત્વ અમને જોડવા માટે મથામણ કરાવી છે. મને તમે કહો મારે આ છે, આ સ્વાધ્યાય આ છે, આ સ્વાધ્યાય છે. મને તમે અંદર જઈ જોડવાની મથામણ કરી. ચોથડી જોગણીઓ તમે જુઓ. તમે એકના 2 ભાગ પડ્યા. એક હતું એના 2 ટુકડા થયા, 2 થયા. તમે એકને મૂલાધારમાં લો, ન તો સાધિષ્ઠાનમાં 2 ના ટુકડા થયા. મણિપુરમાં 4 ના ટુકડા થયા. અને આત્મા
ટુકડા 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 જોડવાના હતા. આ વર્લ્ડમાં એક ઇગ્નોરન્સ ઓફ ડાર્કનેસ, there are two forces, force of darkness and force of light. પ્રકાશની શક્તિ છે અને બીજી અંધકારની શક્તિ, અહમની અંધકારની શક્તિ છે, અહમની પ્રકાશની શક્તિ છે. મને તમે કઈ શક્તિને ફોલો કહીએ છીએ? જુઓ એ 64 જોગણીઓએ કહ્યું કાલી 14 દિવસે એ કાલી 14 સિલેક્ટ કર્યા, ડાર્કેસ્ટ ડે ઓફ ધ યર. એ સ્મશાનમાં જઈને સાધના કરવાની હોય છે, ડાર્કેસ્ટ ડે. તો આ 64 જેને નવા વસ્ત્રો પહેરાવજે, મંડળમાં ઉજાળામાં બેસાડજે અને એમને ગળામાં કરેલના ફૂલની માળા, સિંદૂરનું તિલક અને ભોજનની અંદર અમને પોતાને નૈવેદ્ય ધરવા માટે બાકડા, વડા, આ બધી ચીજો જે કરવાની એ અફોર્સમેન્ટ માટે કામ નહીં હોય, કામ નહીં. બસ પણ ધ્યાન રાખજે, આ કર્યા પછી તારે ત્રણ પ્રદક્ષિણા દેવાની છે. આ સામાન્ય વાત નથી. નેગેટિવમાં તમે જુઓ કે આપણે આવીને જઈએ, પોઝિટિવમાં તમે જુઓ શ્રીચક્રનું મંડળ કરવાનું, આને જોડવાનું છે. ઉપાધ્યાય નીચે બેઠા છે, એ સીધું સાથે જોડાયેલા છે, જોડનાર વચ્ચે રિયલ તત્વ છે. આ બાજુ આચાર્ય છે, આ બાજુ નમો લોહી સમજતા ના મને સુબ્રત સ્વામી બેઠા છે, બેને જોડવાના, જ્ઞાનને તપ સાથે જોડવાનું છે. દર્શન વડે ચારિત્ર તમે જુઓ, જો બધું માંડલું તમારી સામે એ માંડેલું છે, એક માંડલું પોઝિટિવ છે, નેગેટિવ છે. અમે પૂજા બનાવવા અમે રીતતા નથી, હોળીની અહીંયા પૂજા બનાવી, શિક્ષકોની પૂજા બનાવીને આપણે ઉઠી ગયા, આપણે સમજે આપણે બનાવી દીધી. અંદર બનાવવાની છે, બનાવવાની છે, અંદર બનવાની છે. એ પ્રેક્ટિસમાં આપણે શું કરવાનું? બહાર કરીએ સારી વાત છે, અંદર કરવા માટે છે. પણ જો તું ભૂલ કરી પછી તું દંડ નીચે મૂકજે, ત્રણ પ્રદક્ષિણા દઈને અને અમને આવાહન કરજે. બોલાવ્યા વગર અમે નહીં આવી શકીએ. બોલાવ્યા વગર વિતરાગ અને જગત ગુરુ ને ભગવાન પણ આવતા નથી. તમારે બોલાવવા જોઈએ. તમે નહીં બોલાવો તો એ તો એટલા બધા ઉદાર છે ને, આઉટ થઈને આપણે ઘેરે તમે બોલાવશો તો જ આવશો, નહીં તો નહીં આવે. એવી પરિસ્થિતિ પણ તાકાત નથી. હું તમને એની વાત કરતો નથી, પણ અમુક જગ્યાએ જ્યાં એવા તત્વો મેલિશિયસ બહુ હોય ને, ત્યાં મોડે ત્યાં બોલાય, ચલો ચલો ભાઈ હવે ચલો, તમે શરૂથી બહાર કેમ ગયા? ચલો તો બીજા 2-3-4 તમારી જોડે આવી જાય. હું અત્યારે વાતો કરતો નથી, તમને નિરાશા છે ને, નેગેટિવ છે. તમે આવવાના કીધું, ચલો ચલો કઈ પોઝિટિવ ને બોલાવવાનું. ક્યાંય આ જ કામ લાગશે. આ પદ્ધતિ હું તમને વર્ણન એટલે કરું છું, અંદર લેવાની છે. અનુપ્રેક્ષા આ છે કે ભગવાન તમે કઈ રીતે જોયું છે, પાપ કઈ રીતે ચોટે એનો વિચાર કરો, અને પુણ્ય કઈ રીતે ચોટે એનો વિચાર કરો, પાપ કઈ રીતે ઉખડે એનો વિચાર કરો, અને આ પુણ્ય ને પણ કઈ રીતે જગત માટે વિખેરી દે. શંકર પરમાત્માઓએ અનંત પુણ્ય ને જગત ને અર્પણ કર્યું. આપણે પણ મોક્ષે જતા એ પુણ્ય ને અર્પણ કરી દે, અર્પણ કરવાનું. અને અમને આવાહન કરજે, અદો ભવાની માતાના અદો તું બોલાવજે અમને, તો તમે આવીશું. અને પછી તું પ્રાર્થના કરજે હાથ જોડીને કે તમે તમારા ભોગ ને નહીં તો અમે લઈ ન શકીએ. પણ તું ખ્યાલ રાખજે, જો કઈ ભૂલ થઈ આપશું તારા 64 ટુકડા કરીને ખાઈ દઈશું. અને અમારા 64 ટુકડા અમે એટલા બધા દિવાળી જઈએ છીએ, દિવાળી. સ્ટીવન્સને વાર્તા લખીએ, અંદર 2000 તો છે, તો કે જેકિલ એન્ડ મિસ્ટર હાઇડ.
અને અંદર તમે તપાસો ને સત તત્વ કામ કરે, અસત તત્વ કામ કરે. એ ઘણા જણ બેઠા હોય ને તો મને થઈ જાય હું પણ ઉદાર છું, પછી કિલોમાંથી પૈસા કરવાના થાય તો પછી જરાક તમે પછી મળીશું. તમે તમારી અંદર જુઓ ને, અંદર બે નથી બહાર છે. આર.એસ. સ્ટીવન્સને બે છે એમ કીધું, પણ નોબેલ પ્રાઇઝ જેને મળ્યું હર્મન હેસે, સ્ટેફન વુલ્ફમાં કીધું અંદર અંદર હજારો છે. કિરણભાઈ, હું સંકલ્પ કરું છું કે સવારના વહેલા 3:30 વાગે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું અને પછી બજારમાં જઈને 65 રૂપિયાનું એલાર્મ ક્લોક લઈ જવું. એ મને કોણ થાય પછી એના ઉપર ચાવી મૂકી સવારે 3:30 ટાઈમ મૂકીને સુઈ જવું. આને ઘંટી વાગે, ઘંટી તો વાગવાની. તો રજાઈ માંથી હાથ કાઢીને બંધ સ્ટોપ કરીને ઊંઘી જવું પાછું. એ રાત્રે વહેલા ઉઠવાનું નક્કી કર્યું. કિરણભાઈ કોણ હતા? હવે તો કાલથી ઉઠીશ, આવતીકાલ આ બીજા કિરણભાઈ ક્યાંથી હતા? અચ્છા, જો કિરણભાઈ ઇન્ટેગ્રેટેડ વી આર. જ્ઞાનમાં અહીંથી શરૂ થાય છે, ઇન્ટેગ્રેશન શરૂ થાય. કઈ રીતે ઇન્ટેગ્રેશન કરવું, જોડવું એકબીજા સાથે, કઈ રીતે આપણે આપણામાં કઈ રીતે જોડાઈએ, હું પોતે મારામાં કઈ રીતે જોડાઉં, ત્યાંથી ધર્મ શરૂ થશે. બાદ અને આવે છે વિક્રમે નજરે જોયેલું હતું, બધાને કહેલું કે હું દંડ ઉપાડું અને દોડું, તમે મારી પાછળ દોડજો. મહત્વની વાત છે. એક વિક્રમ દોડ્યો ને 65 જણ એની પાછળ દોડ્યા. 64 નું ઇન્ટેગ્રેશન થઈ ગયું. ઇન્ટેગ્રેશન નથી, બચી એટલે ગયા. તમે ઇન્ટેગ્રેટ કરો તો બચી જાવ છો. તમે સાથે રહેશો તો બચતો, વિખુટા પડતો તૂટી જશે. તમારી સેલ્ફમાં પણ એક કામ બને, બસ એ જ કામ બન્યું. આપણી કથા અહીંયા સુધી આવી છે. એ કથા આવે ત્યારે સમય પૂરો થઈ જાય છે. હા, અને તમને લાગશે કે પહેલેથી તમે કથા શરૂ કરો તો નહીં. તમે આ કોઈ તમારામાંથી એકદમ ઊંચો કરશે ને, હું 20 મિનિટમાં કથા પૂરી કરી નાખી. હવે રોકાવું છે. એનામાંથી કોઈ એક સ્ટેશને તો ઉતરો તમે, કે તમે નિશ્ચિંત થઈ જાઓ. 12 કોસ સુધી દોડ્યા, મુઠ્ઠી વાળી પ્રાણ બચાવવા. હાથમાં શક્તિદંડ હતો કોના? વિક્રમના. એ આગળ દોડતો હતો, અને ગુરુ અને પાછળ વિદ્યાર્થી. જો તમે દોડી શકો, એ 12 કોસ છે ને, એ 12 ભાવના છે. 12 ભાવના. એ વખત તમને હરિત્ય અશરમ તમારા દોડવામાં પ્રાણ બચવાનું છે. અહીંયા એકી જાગતા રહેવાની વાત નથી, જાગતા રહીને દોડવાની વાત છે. તમે લગીર પ્રમાદ કર્યો. એ 64 મંડળમાં બેઠા હતા, અને એ વખતે થોડું વડા બહુ સુગંધ આવે છે. જો વડા ખાવાની લાલચ કરી ગયા એક ઢોકળી પકડી લેશે તમે. અને અમને એ રીતે જોગણીઓને પકડી દીધા છે. જોગણીઓને પકડી દીધા, અમે એનાથી પકડાઈ ગયા છીએ ને વિકૃતાય છે, બિલકુલ વિકૃતાય. ગાંધીનગર પાસે આવ્યા એ વખતે સવાર પડી ગઈ છે. ખાકીને લોસ થઈ ગઈ. બધા ધૂળમાં આલોટીને સુઈ ગયા. વિક્રમે કહ્યું હું ભોજન લઈ આવું, નગરમાં જઈ. કોઈ પાસે એક્સ્ટ્રા એનર્જી બચેલી હોવી જોઈએ. સાધકે એક એક્સ્ટ્રા એનર્જી રાખવી જોઈએ. એ માટે મૌન છે. સાધામાં મૌન એટલે અગત્યનું છે. એ માટે ઓછું બોલવાનો નિયમ અગત્યનો છે. હું તમને ઠીકામાં નાખું છું, વધારેમાં વધારે બોલું છું. અને વધારેમાં વધારે એ માટે બોલું છું કે હું ઓછું કેમ બોલવું એ હકીકતને પુરવાર કરવું એટલે બોલું છું. હું જયારે બોલું છું ત્યારે દર વખત મારી જાતને પૂછું છું, નેગેટિવ બોલું છું કે પોઝિટિવ બોલું છું, કામનું છે કે નથી, ક્યાં ધીરજ બોલું છું, તમે કેમ છો ને કેમ નહીં, ને ક્યાં ગયા હતા ને ક્યાં. મને નિસ્બત નથી ભાઈ. જો આપણું બોલવું ના બોલવા માટે હોય તો જબ્બર એનર્જી રિઝર્વ ફોર્સમાં આવે છે. એ રિઝર્વ ફોર્સ અહીં કામ લાગે છે.
અને 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 એટલે નગર આપણે કથા શરૂ કરી. વિક્રમ દરવાજા ખુલ્લા. સવારે ઉગડ્યા નતા તો દરવાન હતો નહીં. આ એ નગર છે કે જ્યાં કોઈ દરવાન નથી, એવું નથી. અને વિક્રમ અંદર જતો ગયો. દુકાનો બધી ખુલ્લી હતી. મીઠાઈની દુકાનો ને ઝવેરાતની દુકાનો ને કાપડની દુકાનો. આશ્ચર્ય થઈ ગયું, કોઈ મનુષ્ય હતો જ નહીં. શૂન્ય નગરની આવાજ, શૂન્ય નગર. નગરમાં કોઈ પશુ પક્ષી પણ નહોતા, ચકલું નહોતું. વિક્રમને આશ્ચર્ય થયું. એ બધે જોવા લાગ્યો, બધું ખુલ્લું છે અને આ આશ્ચર્ય છે. એટલે નાઇટ્સમાં પણ આવી કથાઓ આવે છે. શૂન્ય કથા સરિત સાગરમાં પણ આવે છે. સિંહાસન બત્રીસમાં પણ આવે છે. પુરાણોમાં પણ આવે છે. જ્યાં અદભુત વાતો કહેવામાં આવી છે ત્યાં કીધું છે. તમે સમજે તત્વજ્ઞાનીએ કહ્યું છે, મહાત્મા એ મને કહેતા હતા, હા, જેમ તમને કઈ બિલકુલ આશ્ચર્ય થાય, ના માન્યામાં આવે એવી વાત લાગે તો સમજવું કે આની પાસે રત્નભંડાર ભરેલો. કથામાં ચા કેવું આવું તમે માની જ ન શકો. તમને દયા બને જ નહીં. એની ચાવી આપી તો તમારે સમજવું એ નિશાની છે. ચા બને જ નહીં એટલે લોકો એમ તમે જોતે ને આવું તો બનતું હોય તો જવા દો. હા, શાસ્ત્રકારે કિંમતી રત્નો એમાં છુપાવ્યા છે. તમે ત્યાં રોકાઈ જજો. રાજા જતો ગયો. પેલું નાખું આવી ગયું. આખા નગરનું રાજમહેલ આવી ગયું. કઈક પહેલે દરવાજે રાજમહેલ. અરે એને રાજમહેલ તો રાજમહેલમાં તો ચોકીદાર તો હશે. એને બૂમ પાડી છે કોઈ? એના પોતાના અવાજનો પડઘો. શૂન્યનગરમાં આવીને પોતાના અવાજનો પડઘો આવે. મહેલમાં ઉપર છે. એને થોડું કોઈને પૂછ્યા વગર મીઠાઈની દુકાનમાંથી મીઠાઈ કેટલી ગાયમાં ભૂખ તો બહુ લાગી છે આ બધાને. એને માટે લઈ જવાની કોઈ મળવું જોઈએ કે એને કહેવાય મૂલ્ય લઈને આપ. વિક્રમ છે, વિશેષ પ્રકારે પરાક્રમ ફોરવી શકે એવો સમ્યક દ્રષ્ટિ આત્મા એ વિક્રમ છે. આપણા જેવો તો કોઈ દુકાનદાર નથી તો બહુ સારું છે. જોવો લાગ્યા હોત તો સારું થાય. જોવો જો લાગ્યા હોત તો આપણે ઘરેડા દાગીનાને કીર્તિ ચીજો ભર્યો. રાજમહેલમાં ઉપર ચડ્યો, પહેલો મતલબ, બીજો 7મા મતલે જયારે એ પહોંચ્યો, 7મા મતલામાં મોટો પલંગ હતો અને પલંગ ઉપર એક બિલાડી બેઠી. ખુશી થઈ ગઈ વિક્રમ. શૂન્ય નગરમાં તમને બિલાડી પણ મળે ને ખુશી એકે નથી. દક્ષિણ ધ્રુવ કે ઉત્તર ધ્રુવ તરફ તમને કે મને કોઈ આફ્રિકન મળે કે એસ્કિમો મળે, મનુષ્યને મનુષ્યને ખુશી થઈ જાય. આપણને આપણે બોલી ન શકીએ, એના હાથ પકડી દઈએ ને ભેટી પડી. આપણે કોઈ જીવન તો મળ્યું આપણને. બિલાડી બેઠી. વિક્રમ એકદમ આગળ. એને પૂછવા શું છે? બિલાડી એની આંખોથી એકી ટસે એની સામે જોઈ રહી છે. બિલાડી આમ કર્યું, આમ 2-3 વાર કર્યું. વિક્રમ સમજી ગયો. વિક્રમ એને આમ કરીને તો પલંગમાં અહીંયા એક આંજરની ડબ્બી પડેલી. વિક્રમે લીધી. આની વિક્રમે અંદરથી આંજર લઈને એની આંખમાં લગાડી બિલાડી. રાજકુમારી બની ગઈ. અરેબિયન નાઇટ્સની વાર્તા અહીંયા નથી કેતો. હા, તમે ક્યાંની ક્યાં વાત આવે એમાં ઊંડાણ છે. આંજણ આંજવા વડે બિલાડી બની ગયેલા અમે છીએ. અમે છીએ રાજકુમાર ને રાજકુમારી. મીઠાત્વના આંજણથી અમે બિલાડી બની ગયા છીએ. આપણી વાત છે. પેલી કે છે આખે શું છે આ નગરમાં? એક રાક્ષસ આ નગર ઉપર આવી પહોંચ્યો.
રાજકુમારી છું, બધા ચાલી ગયા છોડીને બધું. એને મને જવા દીધી નથી. મને પોતાની દીકરીની જેમ રાખે છે. હમણાં આવશે. એના ત્રાસને લીધે બધા જંગલમાં જઈને રહે છે. નગરમાં કોઈ આવી શકતું નથી. તમને નગરે રાક્ષસે બનાવી દીધું છે. હમણાં અહીંયા આવવાની તૈયારી છે. મારી નાખશે તને. એને મારી નાખશે. એટલે તું એમાં ગભરા નહીં. આપણને કહેવામાં આવે આવી રીતે કે મિથ્યાત્વ, હા તમે નહીં જીતે, તું ગભરા નહીં. તમે દ્રષ્ટિને યોગ્ય જે છે એને ખબર છે કે તું મને છુપાવવાની જગ્યા બતાવો. મહત્વની વાત છે. કસાયો જોડે ને વિષયો જોડે લડવું હોય ને તમે છુપાતા આવડવું જોઈએ. ઘણી આ મહત્વની વાત તમને કહું છું. ઘણી મહત્વની વાત કહું છું તમને કે એને છુપાતા આવડવું જોઈએ. ના, મહત્વની વાત આ છે. છુપાવાનું કારણ ડરે છે એટલે ના ડરે છે એટલે નહીં. આ મહાન આધ્યાત્મિક પુરુષોને તીર્થંકર ભગવંતોને ખબર હતી કે કઈ રીતે વિષય કસાયને છેદી શકાય. ત્યારે એનો સામનો સીધો કરતો ને તમે નહીં રમી શકો. એને અનાદિકાળના આ શત્રુઓને તમે માનો છો. તમે ઘણી વાર હું શંકર કરું, ગુસ્સો નહીં કરું. અરે ગુસ્સો નહીં કરું. કોઈ જૂજ વ્યક્તિઓ પાર નીકળી અંદર, હજારો માંથી એક નહીં, લાખો માંથી એક નહીં, કરોડો માંથી એક પડી ગયા. માંથી નંદીશન જેવા ઘણા પડી ગયા. ધર્મલા બધે લે રહી ગયા ત્યાં. કોષાના અવાજ માંથી સુનિભદ્ર નીકળી શકે. દુષ્કર દુષ્કર એવું ચાતુર્માસ 3 વાર દુષ્કર એવું ચાતુર્માસ કરનાર તમને સાતા છે કે? અને પેલા શ્રી ગુફાવાસી એ કેમ આપું છું હું તમનો કરી વિષયનો હું તમનો કરી પડી ગયા, ખીચડીમાં પડી ગયા. મને કથા તમે નથી કરી. આપણે ભૂલીએ નહીં. આપણે તમે ભૂલીએ નહીં. એટલે યોગમાં યુક્તિ કહેવામાં આવી છે. યોગમાં યુક્તિ કહેવાય. જેમને વિચાર કર્યો ને અરે ભીમે કહ્યું 7મો કોઠો માટીનો ચોમારી ગદાથી તોડી નાખ્યું. કૃષ્ણ ભગવાન હોત તો ફેર કરે કે ભીમભાઈ તને ખબર નથી બેટા, હું તોડી નાખ્યું. મારી ઈચ્છા શક્તિથી આમ કરી પડી જશો, નીચે પડી જશો તમે. યોગમાં યુક્તિ એટલે કહેવામાં આવી કે તમે યુક્તિ પૂર્વક વિષય કરતાઓને જીતી શકશો. તો નહીં જીતી શકો. અનાદિકાળથી પ્રયત્ન કરવા છતાં આપણામાંથી કોણ કેટલા જીત્યા એની તમે ગણતરી તો મૂકો. તો મને સંતાવાની જગ્યા બતાવો. પેઢીએ કે છે આવશે એટલે મને આગળ આપશે, મને ફરીથી રાજકુમારી બનાવશે અને પછી પૂજા કરવા બેસશે. જો અહીંયા પૂજા કરવા બેસશે આ જગ્યાઓ અને એ વખતે એની પાસે એક દંડ છે. એની પાસે એક દંડ છે, અભય દંડ. એ જમીન પર એ વખત 2 મિનિટ જમીન પર એ મૂકે છે. કારણ કે મૂકીને પ્રાર્થના કરશે અને પછી એને નમસ્કાર કરશે, સાષ્ટાંગ નમસ્કાર. બસ તું એને નહીં જીતી શકે. વિક્રમ તું મને છુપાવવાની જગ્યા બતાવો. તો કે એ અહીંયા છે તો અહીં છુપાઈ જાય. બસ વિક્રમ છુપાઈ જાય છે. પેલો આવે છે એને વિક્રમ તરત એને આંજીને પાછી બિલાડી બનાવી દે છે. પેલો આવે છે રાક્ષસ, અને રાક્ષસ આવી એને ફરી રાજકુમારી બનાવી અને પછી પૂજા કરવા દે. એ મૂકીને બેસે છે. એને મૂક્યું છે અને એને સાચા દંડ પ્રણામ એક કૂદકો મારે છે. આ સ્પીડ સેકન્ડ મહત્વની. ભગવાન ઘણી તમે ઊંઘા જજો. તમે બધા સ્વાધ્યાય કરનારા છો. નહીં તો આજે ચાલુ દિવસે અહીંયા 10 વાગે ન બેઠા હો તમે. તમને કઈ કરવું છે અંદર, તમે વિચાર મનની અંદર આ કરજો. ફક્ત મને એ વિચાર કરજો તમે કે ક્યારે તમે ઘા કરી શકો. કથા ઉપર ને વિષય ઉપર કયા વિષય પર ક્યારે થાય. અને સ્પીડ છે એટલે ભગવાને કીધું ગૌતમ
આરાધનાની ચાવી આ છે. તમારે માસ્ટરનો પ્રમાદ ન કર. એક સમય જો પ્રમાદમાં ગયો ને તું પેલો હાથમાં લઈ ખલાસ. માનવ જીવન નિરર્થક ગયું આપણું. બાબુને તમારું આ પ્રેક્ટિકલ છે. હું તમને કથા કહેતો નથી. જૈનાચાર્યોએ આ રચના કરી છે અને એ માટે કરી. આપણે હું ને તમે આ સંચારી ચાલતા નથી ને એને ચલાવીએ. તમે એ વિચાર કરો કે હું આવતો શું વિચાર કરું, કેવી રીતે સંતાયું, કઈ રીતે છલાંગ મારું. છલાંગ અહીંથી અહીં કૂદતા કેટલી વાર થવી જોઈએ, હાથમાં કઈ રીતે ઉપાડી શકું. સ્વાધ્યાય આ છે. તમે એ વિચાર નહીં કરતા, તમે કોઈ વાર્તાનો વિચાર કરો છો. તમે એ વિચાર કરજો, ભગવાને કીધેલા તત્વોનો તમે વિચાર કરો છો. 7 તત્વનો આમાં વિચાર છે. જીવા જીવાસ્ત્રો બંધ સંબંધ દેવેલા મુક્ત તત્વ, 7 તત્વોનો વિચાર છે. એક કૂદકો મારીને હાથની અંદર હાથમાં ગદા લીધી અને પેલાની તો ખ્યાલ નહીં, એનું તો આંખો મીચેલી, એને અડધી મીચેલી આંખે જેને મસ્તક ઊંચું કર્યું. ઊંચો કરતા એને જયારે મસ્તક ઊંચું કર્યું ને એને અહીંયા વિક્રમે જોરથી દંડ પછાડ્યું. ચાલો ફરીને મૃત્યુમાં. દૈત્યનું મૃત્યુ નથી, વિષય કરતા મૃત્યુ છે. વિષય કરતા મૃત્યુ તેની રાજકુમારીએ કર્યું. અદભુત છે કે તારી સમય શું કરતા અદભુત છે. તારું અભય અદભુત છે. આને જોયું તો નથી. એ અભય અદ્વેષ અને અખેદ ના હોય ને. આનંદજી મહારાજે એટલે કહ્યું, સેવન કારણ પહેલી ભૂમિકા આયા અદ્વેષ અખેદ. એની ભૂમિકા એને પોતાને ખબર છે કે પરમ તત્વ મને સહાયક છે. અમને એ વાત બિલકુલ ખબર છે, એને જાણ છે. તત્વો મને સહાયક છે. મેં ગઈકાલે તમે જે ભજન જેમ કહ્યું હતું ને, તું પગલું એને અવકાશમાં માંડી ચૂક્યો છે. કારણ કે એને એની ઇજ્મા તોડવી. પગલું મારું હું અવકાશમાં જોઉં નીચે હરિવરનો હાથ. તમે હું જીવનમાં પગલું મારતા તમે ભગવાનનો અનુભવ કરો. જવું તમે સાથે છો. અજંપાની સદા સુની શેરી. સમગ્ર વિશ્વ એક અજંપાની સુની શેરી છે. ગાતો આવે અદીઠો સંઘાત, જે દેખાતો નથી પણ આપણી આગળ ને આગળ સંઘાત છે. એ કમ્પેનિયન, આ કમ્પેનિયન, માય કમ્પેનિયન. તમે બહાર એ દો, તમને થવું છે મૃત્યુમાં એ સાથે. તમે એ ડેવલપ કરો. હું તમને સાધનાની વાત કરું છું. મને સિદ્ધાંતની બરાબર ખબર છે. આ સાધનાનો નય છે. તમે આને પુષ્ટ કરો, સિદ્ધાંત પ્રગટ થઈ જશે. પ્રગટ થઈ જશે. ભયની કાયા અને ભૂજા નથી. ફિયર છે ને હાથ નથી. હાથથી પકડે આપણને, કે હાથથી પકડે. વળી સંશયને નથી પાંખતો. દરેક પર ડાઉટ આવે, આમાં ડાઉટ આવે, આમાં ડાઉટ આવે. છોકરાએ આમ ખિસ્સામાં દુખાવતું તો નહીં પૈસા મારો દીકરો. હા સર, એ દાડે પણ એ દાડે બધું રીતે કરતા હતા. છોકરાને બોલાવીને પૂછ્યું ને કે બેટા સાચું કહી દે, મારે વારસો તને આપવાનો છે. હાથ કેમ નાખ્યો હતો? એ કીધું કે બાપા અહીંયા 20 રૂપિયાની નોટ પડી હતી, તમારી હતી, એને મૂકી. જો આ એક જ 20 રૂપિયાની નોટ છે તો કાઢીને ઓહો ના ના, અમે એને પૂછ્યું નહીં. અમને જેના ઉપર જેની શંકા આવે છે અમે એના ઉકેલ માટે પ્રયત્ન કર્યો ને. મળી નથી શંકા એને પાર્થ શંકર મૂર્તિ પાંચથી આવતી નથી. આવી છે તરત અંદર આવે. ભરોસે ચાલ્યા જે અનુભય રંગમાં, પરમાત્માના એ ભરોસા ઉપર પોતાની મસ્તીથી જે ચાલી રહ્યા છે, ફૂટી અને રૂએ રૂએ આંખ. અસંખ્યાત આત્મ પ્રદેશોમાં દર્શન ખુલી ગયું. અસંખ્યાત આત્મ પ્રદેશોમાં દર્શન ઉગાડવાની હું તમને ચાવી કહું છું. જીવનમાં તમને સર્વ પ્રકારની અનુકૂળતાઓ
આ ચાવી તમને સાહેબ બનશે. તમને બધી પ્રતિકૂળતાઓ હોય, આ ચાવી તમને સાહેબ બનશે. આ ચાવી તમને સાહેબ બનશે. સમજાશે? એટલે એમાં એને છેલ્લી લીટીમાં એ કહ્યું છે, એને છેલ્લી લીટીમાં કહ્યું છે, ઊંઘતા ને માથે ઓળો મોતનો. આ કથાની જ વાત કીધી. ઊંઘ જે છે ને લિટલ ડેથ છે. હું 3-4-5 કલાક ઘડી વાગે 3 વાગે ધ્યાનમાંથી ઉઠીને ઊંઘી જાઉં છું. સવારે 7 વાગે આંખ ખુલે છે. 3-4 કલાક નાનું મૃત્યુ છે. અને આ મૃત્યુ જે છે ને મોટી ઊંઘ, મૃત્યુ મોટી ઊંઘ છે. પણ તમે ઊંઘો નહીં, અંદરથી જાગતા હોવા જોઈએ. હેમચંદ્રાચાર્ય મહારાજ માટે કહેવાતું એ ઊંઘમાં જયારે પાછું બદલે ને ત્યારે પૂંજીને ફેરવતા હતા. પોતાનું પાછું પૂંજીને ફેરવે. તમે વિચાર તો કરો. મને ભાઈ કહેવા લાગે પંડિતભાઈ જાગતા હશે, અને તમારા મેજરમેન્ટ આપ્યું ને તમે મહાત્માને, આપણે આપણા મેજરમેન્ટ આપ્યું જાગતા હશે. તો ભક્તો એમ કે ત્યારે અંધારે જાગતા હતા, શરીર સુઈ ગયું હતું, અને હું અને તમે એ અનુભૂતિ હજી સ્વપ્નમાં આવી નથી. બે ઊંઘતો હોય ને આત્મા જાગતો હોય. ઊંઘતા ને માથે ઓળો મોતનો, ઊંઘતા ને પાયે જગની જેલ. ઊંઘે છે એને રાજમહેલમાં રહેતો હોય ને જેલમાં છે, સંસારના કારાગૃહમાં છે. આપણે ભૂલવું ને, સંસારના કારાગૃહમાં છે. ઊંઘતા ને પાયે જગની જેલ. આઘાતે ભાંગે છે કોઈ અહીં ભોંગાળો, અને ઘા કરીને પ્રયત્નથી કર્મની ભોંગાળોને કોઈ વીરની વ્યક્તિઓ તોડે છે. અમારે આઘાત કરીને તોડવી પડે. આઘાત કે એક્સ્ટ્રા ફોર્સ જેને કહીએ. આઘાત ભાંગે છે કોઈ અહીં ભોંગાળો. આ જો ભોંગાળો, આ કર્મની ભોંગાળોને અમે જો ભાંગી શકીએ, આંસુડે વાવે છે અમર વેર છે, અને ભગવાનના વિરહના આંસુથી તમે ક્યારે મળશો? હજી તો સંગાત સાથે ચાલો છો ને ભગવાન તમે દેખાતા નથી. ટાગોરે જે કિંગ ઓફ ધ ડાર્ક ચેમ્બર, અંધારા રંગ મહેલનો રાજા, એ જે નાટક, અદભુત નાટક, રાણી દર વખત એને પૂછે છે તમે છો, આઈ સી યોર પ્રેઝન્ટ, દેખાવ તો ખરા, મને તમારો હાથ તો સ્પર્શ કરવા દો. એ ભગવાનને કહેતી હોય છે રાણી, સ્પર્શ થતો નથી, સ્પર્શ થતો નથી. આત્મ તત્વ અંદર એવું છે. બુદ્ધિ એ રાણી છે, જે બુદ્ધિ કહેતી હોય છે, પરંતુ એનો સ્પર્શ થતો નથી. આંસુડે વાવે છે અમર વેદ છે. આંસુડા વડે એ જીવનની અમર વેદને આપણે વાવવાની. જાગીને જોતો કોઈ નથી એકલું. સાધુ પદ છે, જાગીને જોતો કોઈ નથી એકલું. કોઈ એકલું નથી, બધું ઇન્ટિગ્રેટેડ છે. એવરીથિંગ હેઝ બીન રિલેટેડ વિથ ઓલ એન્ડ એવરીથિંગ. બધું બધા સાથે સંકળાયેલું. સમજ્યા ને? વિક્રમ પોતે એ તરત જ રાજા અને મંત્રીઓને બધા આવી પહોંચ્યા. વિક્રમ પોતે ભોજન લઈ અને પેલા ગુરુજીને અને બાળક વિદ્યાર્થીઓના નગરમાં લઈ આવ્યો. રાજાએ આવી પોતાની રાજકન્યા વિક્રમને પરણાવી, અને ગુરુને મૂકવા માટે વિક્રમ પોતે અહીંયાથી સુપારક ઘર સુધી બધાને લઈને ગયો. સુપારક ઘરના રાજાને ખબર પડી. એ રાજાએ પોતાની રાજકન્યા પરણાવી. વર્તન પૂરું કર્યું. અને આશ્ચર્ય નહીં પામતા. અહીંયા શ્રીપાલ જ્યાં જ્યાં જાય ત્યાં રાજકન્યાઓ પરણે છે. એટલે તમે મનમાં એમ નહીં સમજતા કે આ બધી રાજકન્યા સ્ત્રીઓ નથી, અંદર રહેલી આત્માની શક્તિઓ એ રાજકન્યા છે. શ્રીપાલ રાજા પરણ્યા કરે છે. એટલે 1 મહિના ઓછી હતી. કોળીઓ તો તારે કે નથી મળતી તને. એ મહિના મળીને હવે તું બીજી આત્માની અંદર રહેલી શક્તિઓ જાગૃત થાય છે.
ભાઈઓ અને બહેનો આ બધા માટે સરખું છે. નહીં તો આમાં આવે કે આ પુરુષો છે ને જશો ને એને રાજકન્યાઓ મળશે. બહેનો તમારી અંદર પણ આત્મા છે, એ રાજકન્યાઓ તમારામાં પરત થઈ ગઈ. જે રાજકન્યા છે આત્માની શક્તિ છે. શું એને જીતવી પડે છે. પ્રગટ તો થાય છે. પરાક્રમ કરવું પડે. પરાક્રમ કરવું પડે તો આત્માની શક્તિ પ્રગટ થાય. કોણ હતી 8 પત્નીઓ નરનાથજીને નવડાવતી હતી? 8 પત્નીઓ. તમને થાય કે કેવું સુખ પડે? બધી 8 જણ નવડાવે. આત્માની 8 શક્તિઓ હતી. આત્માના 8 ગુણો હતા. 4 ગણી શાળીભદ્રની હતી 32. એ અંદર રહેલી શક્તિઓ, અંદર રહેલી શક્તિઓ છે આત્મ તત્વની. 32 લક્ષણા પુરુષ હોય છે, 32 હોય છે. એવી રીતે વાર્તાલાપ પૂરો કરીશું. 2 દંડ લઈ એક પેલી ઉમાદેવાળો દંડ, શક્તિ દંડ, અને બીજો દૈત્યનો દંડ, હવાઈ દંડ. વિક્રમ 2 રાજકન્યાઓને 2 વધુઓને લઈ ઉજ્જૈન આવી પહોંચ્યું. ઉજ્જૈન આવીને એને કીધું હવે બહુ થાક લાગી ગયો છે, જરાક 2 દાડા નહીં જરાક તેને બોલાવી દેવદમની આવી. એને કીધું આ 2 દંડ લઈ આવ્યો છું. દેવદમનીએ વંદન કર્યું. આમ જો એનું વંદન વધતું જશે એને વંદન કર્યું. પહેલી વાર આમ કર્યું. નિર્મલ દમનીને જીતી કર્યું. 2 દંડ લઈ આવ્યો ને કમરથી કર્યું. 5 દંડ ભેગા થશે ને તારે સાષ્ટાંગ દંડ પ્રણામ કરશે. સાષ્ટાંગ એનું કારણ એકાદમાં પ્રકૃતિ છે. ધર્મ પ્રકૃતિને કઈ રીતે જીતી શકાય એ કહે છે. મહારાજ તમને ધન્ય છે, તમે 2 દંડ લઈ આવ્યા. બીજું કે તું હવે જલ્દી કે તું હવે શું કરવાનું? તો કે તમે મહીસાગર જાઓ, ચંપાવતી નગરીમાં જાઓ. ચંપાવતી નગરી મહીસાગર, ત્યાં મોટી નદી છે મહી નામની. મહી નદીમાં સ્નાન કરજો અને ત્રંબાવતીના રાજા ત્રંબકસેનના રાજમહેલની ચર્યા જોજો. પેલો એની સામે જોઈએ છે. જે દાડે તે ચાવી આપી હતી, જાગશો તો જીવશો ને ઉઠશો તો મરશો. એ કહે છે સતત આંખો ઉગાડી રાખશો. બીજી શિખામણ આપે છે કે સતત આંખો ઉગાડી રાખશો. વાર્તાલાપ પૂરો કરીશું. આવતીકાલે આપણે આ વાર્તાલાપમાં વધારે આગળ જઈશું. મહત્વની વાત એ છે આપણા પોતાના જીવનમાં કઈ રીતે ઉતરે. આપણે જોડવાનું છે. આ જોડવાનું છે. અત્યંત ભાવથી તાદાત્મ્ય થઈ તમે વાર્તાલાપ સાંભળો છો એ માટે તમારું સર્વેનો અંતઃકરણપૂર્વક આભાર માનું. અત્યંત મંગળ કરી આપણે આજનો વાર્તાલાપ પૂરો કરીએ છીએ. આવતીકાલે આપણે ફરીથી આજે શરૂ કરશું. સર્વમંગલમ મંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ અંગૂઠે અમૃતવસે લબ્ધિકણા મંદાર શ્રી ગુરુ ગૌતમ કમરીએ વાંછિત ફલદાતા. ફરીથી તમારો સર્વેનો અંતરથી આભાર માનું. Thank you.